નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણા ચેનલમાં। આજે આપણે વાત કરીશું હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને ભક્તિભર્યા મહિનાની શ્રાવણ માસની। ચાલો જાણીએ કે શ્રાવણ મહિનો શા માટે વિશેષ છે અને આ સમયે શિવ ભક્તિ કેવી રીતે કરવામાં આવે છે। શ્રાવણ મહિનો હિન્દુ પંચાંગ અનુસાર ચોમાસાની ઋતુમાં આવતો એક પવિત્ર માસ છે। આ મહિનો ભગવાન શિવને અતિ પ્રિય ગણાય છે। એવું માનવામાં આવે છે કે આ સમયમાં ભગવાન શિવની આરાધના કરવાથી વિશેષ ફળ મળે છે। ભગવાન શિવને સમર્પિત શ્રાવણ સોમવાર ખાસ મહત્વ ધરાવે છે। દરેક સોમવારે ભક્તો ઉપવાસ રાખી ભગવાન શંકરની પૂજા કરે છે। શ્રાવણ માસમાં અનેક વ્રતો, તહેવારો અને ધાર્મિક આયોજનો યોજાય છે, જેમ કે શ્રાવણ સોમવાર વ્રત। શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવને દૂધ, બીલીપત્ર, જળ અને ફૂલો અર્પણ કરીને પૂજા કરવામાં આવે છે। મંગળ ગૌરી વ્રત, ખાસ કરીને સ્ત્રીઓ આ વ્રત રાખે છે અને મા પાર્વતીની પૂજા કરે છે। રક્ષાબંધન, ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર પણ શ્રાવણમાં જ આવે છે। જન્માષ્ટમી, શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ પણ શ્રાવણ માસના અંતમાં ઉજવવામાં આવે છે। શ્રાવણમાં ભક્તો કાવડ યાત્રા કરે છે। પવિત્ર નદીઓમાંથી પાણી લાવી તે શિવલિંગ પર અર્પણ કરે છે। આ યાત્રામાં ભક્તો શિવના નામે જાપ કરતા ચાલે છે, બમ બમ ભોલે, હર હર મહાદેવ। આ યાત્રા ભક્તિ, સમર્પણ અને શૌર્યનું પ્રતીક છે। આ મહિનો માત્ર વ્રતો અને તહેવારોનો નહીં, પણ પોતાના જીવનમાં આધ્યાત્મિકતા લાવવાનો પણ સમય છે। લોકો તપ કરે છે, દાન પુણ્ય કરે છે અને ભગવાનના સ્મરણમાં સમય વિતાવે છે। આ સમય એ પોતાને આધ્યાત્મિક રીતે શુદ્ધ કરવાનો, માનસિક શાંતિ મેળવવાનો અને સારા કર્મો કરવાનો સારો અવસર છે। તો મિત્રો, શ્રાવણ મહિનો આપણને શીખવે છે ભક્તિ, ભરોસો અને સંયમ। ચાલો આપણે પણ આ પવિત્ર સમયમાં ભગવાન શિવને યાદ કરીને તેમની કૃપા મેળવીએ। જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય ભોલેનાથ, હર હર મહાદેવ।